ઉપાધિ હોય તો રણું જે મેલી આવજે એની ભીડ તું ભર. ભાઈ મંદિરના સિનેમેટિક શોટ તો તમે જોઈ લીધા બરોબર. હવે તમને એનો ઇતિહાસ છે ને એ થોડોક મને ખબર છે ને ત્યાં લગી હું તમને કહીશ. બાકી વધારે હશે તો એ તમારે કમેન્ટ કરીને કહેવાનું રહેશે બરોબર. વધારે ઇતિહાસ શું છે એ મને કાંઈ ખબર નથી. જોકે પહેલી વાર આ રીતનો વિડીયો ઉતાર્યો છે. હાલો તમને વિડીયોમાં આગળ તેમાં આ રહેશે ભાઈ આપણો કરકલિયાનું જમણવારનું જબરદસ્ત વિશાળ અને જબરદસ્ત રૂમ. હવે તમે અહીંયા અમારી પાસે જે આ ઘોડા જોવો છો ને ભાઈ, ઘોડા તમે ખાલી જુઓ. આ ઘોડા કેટલા છે એ તો વિચાર કરો. એ બધા ઘોડા છે ને મારો ભાઈ માનતાના ઘોડા છે. કેટલા માનતાના ઘોડા. તો જય દ્વારકાધીશ અને જય 12 બીજના ધણી. તો હાલમાં આપણે થંબનેલ અને ટાઇટલ જોઈને તમને અંદાજો થઈ ગયો છે કે આજનો વિડીયો ક્યાંથી શરૂ થાય છે. તો આજનો વિડીયો ભાઈ થાય છે કરકલિયામાંથી. અને કરકલિયાના રામદેવપીર મહારાજના તમને દર્શન કરાવવાનો છું. એટલે વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રાખજો. અને વારે ઘણી હું તમને નહીં કહું. એટલે વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રાખજો. કેમ કે આજનો વિડીયો છે ને ભાઈ આમ કરવાની એ બી ભેગું જ ન થાય. હાલતા છે ને ભાઈ મંદિરના સિનેમેટિક શોટ તો તમે જોઈ લીધા બરોબર. હવે તમને એનો ઇતિહાસ છે ને એ થોડોક મને ખબર છે ને ત્યાં લગી હું તમને કહીશ. બાકી વધારે હશે તો એ તમારે કમેન્ટ કરીને કહેવાનું રહેશે બરોબર. વધારે ઇતિહાસ શું છે એ મને કાંઈ ખબર નથી. જોકે પહેલી વાર આ રીતનો વિડીયો ઉતાર્યો છે. હાલો તમને વિડીયોમાં આગળ કન્ટિન્યુ. ભાઈ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આશરે 35 થી 40 વર્ષ જેવો સમય લાગી ગયો છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે. પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ને તો ભાઈ આજથી 35 થી 40 વર્ષ પહેલાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભાઈ. વિશેષમાં તમને વધારે ખબર હોય ને તો ભાઈ કોમેન્ટ કરજો. ચાલો તો ફાઇનલી અત્યારે મંદિરની પાછળ બેઠા છે. જો આ મંદિર છે આપણું ભાઈ. અને અત્યારે પાછળ બેઠા છે ભાઈ. અને આ છે નદી ભાઈ, જે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે. એટલે મંદિરની પાછળ અત્યારે બેઠા છે. અને હા ખાસ એક કોમેન્ટ કરજો પાછા કે વધારે તમને મંદિરનો કાંઈ ઇતિહાસની તમને ખબર હોય ને તો ખાસ કોમેન્ટ કરજો. મને જેટલી ખબર છે ને ત્યાં લગી હું તમને કહું છું, વધારે કાંઈ ખબર હોય નહીં. અને હા એક વધારે તમને વાત કહી દઉં કે નોમ, દશમ અને 11 આનો 3 દિવસનો મેળો ભરાય છે ખાસ તો એ. અને એ મેળો સિહોર તાલુકામાં આમ ગણો તો ફર્સ્ટ નંબર આવે છે. ફર્સ્ટ નંબરમાં ગણો તો આ મેળો 3 દિવસનો મેળો હોય છે. 3.5 દિવસનો મેળો કહેવાય. નોમ, દશમ ને 11 એ રીતનો કંઈક મેળો ભરાય છે ભાઈ. એટલે આપણે એ વિડીયો લાવવાનો છે, પણ જો તમે આમાં સપોર્ટ દેખાડશો ને તો એ વિડીયો આપણે લાવશું. 100% લાવવાનો છે. નોમ, દશમ ને 11 લગભગ 4 થી 5 ભાગ એમાં કરવાના છે એવો વિચાર છે. અને જે 11નું રાતે 91 હોય છે એ રીતનું કાંઈક હોય છે ભાઈ. એટલે વધારે તમને કાંઈક ખબર હોય તો મને ખાસ કોમેન્ટ કરજો. ચાલો ત્યારે આપણે અત્યારે જોયું કરકલિયાના શમશાનની અંદર. અને આ શમશાનની અંદર ભાઈ જે 3.5 દિવસનો ઉત્સવ ભરાય છે ને એ ઉત્સવમાં જે અહીંયા જમણવાર જબરદસ્ત રીતનું આયોજન, જમણવારનું આયોજન બધું અહીંયા કરવામાં આવે છે. અને આ શમશાન હશે મારા અંદાજ પ્રમાણે કેટલા વીઘામાં હશે રોહનભાઈ? આપણે 2 વીઘામાં આ શમશાન છે. હવે વિચાર કરો આ જગ્યા કેવડી મોટી છે. એટલે જમણવાનું ટોટલ આયોજન બધું અહીંયા થાય છે. રહોડાથી માંડીને ટોટલ આયોજન 3.5 દિવસના ઉત્સવમાં બધું આયોજન અહીંયા થાય છે. ચાલો તારે તેમજ ભાઈ આપણે અત્યારે ઊભા છીએ શમશાનની નદી. આ નદીના
જે કરકોલિયાની નદી ઉપર ઊભા છીએ ભાઈ અત્યારે. અને હા, તમને એક પાછું વિશેષમાં તો આપણે કહેતા ભૂલાઈ ગયું કે અહીંનો આપણે જે 3.5 દિવસનો ઉત્સવ ભરાય છે ને, જેમ જ મેં તમને આગળના ભાગમાં કીધું એમ કે જમણવાનું તમામ આયોજન છે ને ભાઈ શમશાનમાં જ થાય છે. અને ખાસ જે આપણે જે લાવવાનું છે ને, મેં તમને કીધું તો ખબર એક ના મંદિરની અંદર બોલ્યો હતો કે આપણે 3.5 દિવસના ઉત્સવમાં આવશું. અને ખાસ હું તમને આ જમણવાનું આયોજન થાય છે ને એ બધું હું તમને છે ને એ વિડીયોમાં હું દેખાડીશ. એટલે ખાસ તારે એમાં સપોર્ટ કરજો. ચાલો તારે મળી 5 મિનિટ થઈ ગઈ. એમાં જ આ રહેશે ભાઈ આપણો કરકોલિયાનું જમણવાનું જબરદસ્ત વિશાળ અને જબરદસ્ત રૂમ. હવે તમે અહીંયા અમારી પાસે જે આ ઘોડા જોવો છો ને ભાઈ, ઘોડા તમે ખાલી જોવો. આ ઘોડા કેટલા છે એ તો વિચાર કરો. એ બધા ઘોડા છે ને મારો ભાઈ માનતાના ઘોડા છે. કેટલા માનતાના ઘોડા. અને જેમાં આ તમે જે બધા ફોટા જોવો છો ભાઈ, ફોટા પણ માનતાના દીધેલા છે. એ આ કરકોલિયાના પીરે ભાઈ. વિશેષમાં તો તમને કેવું હોય ને તો ભાઈ, અહીંયા જે ગામમાં લગ્ન પ્રસંગ હોય તેમજ કોઈ પણ નાનું મોટું આયોજન હોય ને તો બધું આયોજન છે ને ભાઈ આ ગામમાં મંદિરમાં જ થાય છે. અને વિશેષમાં તો હજી મને જ્યાં લગી યાદ છે ને ત્યાં લગી ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય, ગમે એવો નાનો મોટો વરવ હોય, એ બધું આયોજન આ ગામમાં પોતે આ મંદિર જ થાય. એમાં ભાઈ જે તમને મેં કીધું એમ આ બધા માનતાના ફોટા, તમે ફોટા તો ખાલી જોવો ભાઈ, કાંઈ ઘટે. અને આ છે સાઉન્ડ સિસ્ટમ જે દર બીજે ભજન સંધ્યા ને એવું બધું ભજન સંતવાણીનો પ્રોગ્રામ થાય છે ભાઈ. અને આ સાઉન્ડ સિસ્ટમ તમે ખાલી જોવો ભાઈ, કાંઈ ઘટે. અને પછી તો તમને યાર વિશેષમાં તો મારા બોલવાના કે શબ્દો જ ટૂંકા પડે, કેમ કે બોલવા દે એટલું ઓછું પડે. અને વિશેષમાં તો ભાઈ એ જ જોઈએ પડે, હમણાં પડતા રહી. કાંઈ નહીં, હાલો ધીમે ધીમે ઘર બાજુ પરિયાણ માંડીએ. અને વિશેષમાં કાંઈ માહિતી હશે તો આપણે નોમ દશમ અને 11માં આવશું. વિશેષમાં બધી તમને માહિતી લઈને તમને પૂરો વિડીયો આપણે બતાવીશું. અત્યારે તમને જે વિડીયો બતાવ્યો છે એ મને જ્યાં ખ્યાલ હતો એ પ્રમાણે આપણે બતાવ્યો છે. કાંઈ નહીં, હાલો એમ જ ભાઈ. હવે જે દર બીજના આખા વારાની યાદી છે બધું તમને દેખાડું. તમે ખાલી વિડીયો સ્કોપ કરીને જોઈ લેજો. હાલો ચાલો આવે આખા વરાની યાદી છો ભાઈ આમાં. કાંઈ નહીં, હાલો હવે થઈ ધીમે ધીમે ઘર બધું પરિયાણ માંડીએ આપણે. વિડીયો કાંઈક વચ્ચે જઈને હું પૂરો કરું કે હમણાં અહીંયા પૂરો કરું કાંઈ ખબર નથી, પણ વચ્ચે જઈને પૂરો. અત્યારે ઊભો છું, ગેટે ઊભો છું. અને મને હું કોઈ લાઈને એક શોટ લઈ લઈએ, આપણે ક્લિપ કાઢી લેવી. એટલે આ પાછો મારી પાસે ગેટ જોઈ શકો છો ભાઈ. કાંઈ નહીં, હાલો ધીમે ધીમે જઈએ ઘરે. અને આ ખાસ તો એક તમને વાત કહેવાની હતી કે શું કહેવાની હતી મને કાંઈ મગજમાં નથી આવતું. હા જો તમને ડુંગરો એક દેખાડું. ડુંગરો જોઈને મને કોમેન્ટ કરજો પાછા કયો ડુંગરો છે નહીં. અને આપણો વિડીયો ઉતારેલો છે, મૂકેલો છે, આપણે તમે જોયો છે ને તો દેખાડું તમને. જોજો એક યાદ કાંઈ જો આ ડુંગરો. આનો વિડીયો પાછો લાવવો છે ચોમાસામાં. જોકે ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, વિડીયો આપણે લાવશું 100% લાવશું ભાઈ. અને વિડીયો આખતે કંઈક નવીન તરહનો લાવવો છે. એ ડુંગરો ક્યાંનો છે મને કોમેન્ટ કરો તો હાલો પહેલાં કોમેન્ટ કરો. હાલો 2 મિનિટનો ટાઈમ આપું છું, 2 મિનિટ નહીં ભાઈ. કોમેન્ટ કરી તો હું કહી દઉં હવે તમને ક્યાંનો ડુંગરો છે. તરસિંગડા ખોડિયાર મારો ડુંગરો છે ભાઈ. સિહોર તાલુકાનું કરકોલિયાનું મેઘવદર કેળો છે ને આમ કનાડ જાય. આ કેળો કનાડ જાય છે ભાઈ. કનાડ ઉપર આ ખોડિયારમાં આવેલા છે ભાઈ તરસિંગડાવાળા જે તમને દેખાડ્યા. એ જો તમે મારી પાસે ડુંગરો કદાચ દેખાતો હોય તમને દેખાય છે ભાઈ. અને આ પાછું કરકોલિયાનું બોર્ડ. કાંઈ નહીં, હાલો જઈએ ઘરે ધીમે ધીમે. વિશેષમાં તમને કાંઈ નથી કેવું, આગળ જઈને વિડીયો આપણે એન્ડ કરવો છે. ધીમે ધીમે જઈએ ઘરે. ચાલો.
ફાઇનલી પહોંચી ગયા આપણે આપણા ગામમાં અને ગામનું મંદિર જોવા માટે હા જોઈ લે કાંઈ નહીં હાલો હવે વિડીયો કદાચ કેટલી મિનિટનો છે મને કાંઈ ખબર નથી રહી કેટલી મિનિટનો થયો છે કેટલા વાગ્યાનો ચાલુ છે જો આજથી 2 કલાકથી વિડીયો ચાલુ છે પણ હવે કેટલી મિનિટનો છે ને મને કાંઈ ખબર નથી જો કે વિડીયોનો એન્ડ કરી નાખવી કે ચાલુ રાખવો છું જો વિડીયોનો એન્ડ કરવો હોય તો કાંઈ વિચાર ન આવતો મને એમ થાય કેટલી મિનિટનો છે હું એડિટિંગ કરું પછી ખબર પડે કેટલી મિનિટનો વિડીયો જોઈ છે જોઈ હાલો કરી નાખી હાલો ને ભાઈ તો કાંઈ નહીં હાલો વિડીયો સારો લાગ્યો હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ રોને ભાઈ એમ નથી એન્ડ કરો હાલો ઘરે જઈએ પછી એન્ડ કરીએ હાલો રાતે મળીએ જય રાવા